જય જૈનજી, જય જૈનજી, જય જૈનજી। વર્તમાન ભાજપ સરકાર, કેન્દ્ર સરકાર જૈનજીને જે ત્રાસ આપે છે, અનેક જૈનજી આ રીતે લટકી ગયા, આપઘાત કર્યો, પછી જૈનજી હોય, નીટનો પ્રોબ્લેમ હોય, કિસાનનો પ્રોબ્લેમ હોય, એ મારા ભારતના નાગરિકો, હે દેશ પ્રેમીઓ, હાથ જોડીને વિનંતી કરું છું કે હવે ઘરે બેસીને રીલો જોવાથી કઈ નહીં થાય। આ કેન્દ્ર સરકાર, આ ભાજપની સરકાર ન કરવાના બધા જ ધંધા કરે છે, જેમ કે આતંકવાદીઓ હોય। એમનો વાંક શું? રાત દિવસ મહેનત કરે છે, મા બાપની વેદના સમજે છે, અને પછી એક્ઝામ આપે, અને આ કુનીતિઓને કારણે આ ભાજપ સરકારને લીધે નીટ કેન્સલ થાય। આવો અન્યાય સામે લડીએ, લોકશાહીની ચમક માટે લડીએ, આવો જૈનજી માટે લડીએ, અવાજ ઉઠાવીએ, અન્યાય માટે લડીએ, લોકશાહી માટે સમર્પિત થઈએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓના મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે હવે કરશનદાસ બાપુ પણ મેદાને આવ્યા છે। વિદ્યાર્થીઓ સાથે થયેલી ઘટનાને લઈને તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે, સાથે જ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। તો આવો સાંભળીએ શું કહી રહ્યા છે આ મુદ્દે કરશનદાસ બાપુ। આ પ્રતિકાત્મક લટકતી લાશ, હા, આ પ્રતિકાત્મક લટકતી લાશ, જો તમે તમારા ઘરમાં વાસ્તવલક્ષી લાશ આ રીતે લટકે એવું ન ઈચ્છતા હો તો મારી વાત કાન ખોલીને સાંભળી લેજો। વર્તમાન ભાજપ સરકાર, કેન્દ્ર સરકાર જૈનજીને જે ત્રાસ આપે છે, જૈનજી જે પોતાના હક માટે નીટમાં અન્યાય થયો, અનેક જૈનજી આ રીતે લટકી ગયા, આપઘાત કર્યો, પછી જૈનજી હોય, નીટનો પ્રોબ્લેમ હોય, કિસાનનો પ્રોબ્લેમ હોય, આ સરકારે નક્કી કરી લીધું છે કે ઘરે ઘરે આ રીતની ડેડ બોડીઓ લટકે। હે મારા ભારતના નાગરિકો, હે દેશ પ્રેમીઓ, હાથ જોડીને વિનંતી કરું છું કે હવે ઘરે બેસીને રીલો જોવાથી કઈ નહીં થાય। લોકશાહીને પ્રેમ કરતા હો, મા ભારતને પ્રેમ કરતા હો તો હવે નીકળી જાઓ। મારા શબ્દો યાદ રાખજો, ભયાનક પરિણામ કરતા ભયાનક પરિણામનો ભય વધુ ખતરનાક હોય છે, અને આ ભય ભાજપ ફેલાવી રહી છે। તમે વિચાર તો કરો, 16, 17, 18, 19, 20 વર્ષના આપણા દીકરા દીકરીઓ દેશ અને જય જય લોકશાહી કરીને પોતાનો ન્યાય માંગવા જાય છે તો એના ઉપર અશ્રુવાયુ છોડવામાં આવે છે, લાઠીચાર્જ કરવામાં આવે છે, આપણા જૈનજીને મારી નાખવામાં આવે છે। એના અવાજને દબાવવા માટે આ કેન્દ્ર સરકાર, આ ભાજપની સરકાર ન કરવાના બધા જ ધંધા કરે છે, જેમ કે આતંકવાદીઓ હોય। દરેક દેશ પ્રેમી અને લોકશાહી પ્રેમીને મારે વિનંતી કરવી છે કે દેશ સંકટમાં છે, લોકશાહી ભયમાં છે, નીકળવું પડશે। ક્યાં સુધી ભાજપ 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 કરશો? ઘરે ઘરે આ રીતની લાશો લટકશે, ઘરે ઘરે। જો કોઈ પાર્ટીને યુવાનોની ચિંતા ના હોય, ઘરમાં આવી પડેલા દુઃખોની ચિંતા ન હોય, ખેડૂતની ચિંતા ન હોય, આવતીકાલનું ભારત જૈનજીની ચિંતા ન હોય તો એવી પાર્ટીની ચિંતા ન કરવી જોઈએ, અને એના માટે તાકાતથી જેનામાં કુદરતે જે શક્તિ આપી છે એ શક્તિ પ્રમાણે અવાજ ઉઠાવવો એ ધર્મ છે, એ દેશ પ્રેમ છે, એ લોકશાહી પ્રેમ છે। આવો આવતીકાલે જૈનજીના હાથમાં જ્યારે આપણો દેશ ભારત આવશે ને ત્યારે માફ નહીં કરે જો આજે જૈનજીને સપોર્ટ ના કર્યો તો। એમનો વાંક શું? રાત દિવસ મહેનત કરે છે, મા બાપની વેદના સમજે છે, અને પછી એક્ઝામ આપે, અને આ કુનીતિઓને કારણે આ ભાજપ સરકારને લીધે નીટ કેન્સલ થાય, તાગડધીન ના થાય, ભય ફેલાય, અને જૈનજી આવતીકાલનું ભારત આપઘાત કરવા માટે મજબૂર થાય, પછી એ ખેડૂત હોય તો એના પ્રશ્નને લઈને આપઘાત કરવા મજબૂર થાય। આ રીતે લોકશાહીમાં શાસન ન ચાલે। લોકશાહીનો રતિભાર પ્રેમ હોય, દેશ પ્રત્યે રતિભાર પ્રેમ હોય તો દરેક દેશવાસીને વિનંતી કરું છું, નીકળી પડો, આવો અન્યાય સામે લડીએ, લોકશાહીની ચમક માટે લડીએ, લોકશાહીની આવતીકાલ અને જૈનજીના આવતા ઉજ્જવળ ભવિષ્ય માટે લડીએ, નહીં કે ઘરે બેસી રહીએ।
રિપીટ કરું છું, ઘરે બેસીને રીલો જોવાથી કઈ નહીં થાય, આનંદ લેવાથી કઈ નહીં થાય. આજે જો એ રીલનો આનંદ લીધો તો કાલે ઉંબરા સુધી અન્યાય આવશે. અને જ્યારે ઘરમાં પગ મૂકશો ને ત્યારે આવી લટકતી લાશો જોવાનો સમય ન જોવો હોય તો આજે લોકશાહી માટે અને જૈનજી માટે લડવું એ તમારો મારો દરેક દેશપ્રેમીનો ધર્મ છે. આવો જૈનજી માટે લડીએ, અવાજ ઉઠાવીએ, અન્યાય માટે લડીએ, લોકશાહી માટે સમર્પિત થઈએ. જય જૈનજી, જય જૈનજી, જય જૈનજી. કરસનદાસ બાપુની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને સમાચારની વધુ માહિતી માટે ગુજરાત પ્લસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.